विद्यार्थी मित्रों प्रकरण 5 भाग 1 में આપણે કેટલીક વાતોને સમજ્યા હતા। તમે એને બરાબર સારી રીતે તૈયાર કરેલી હશે। થોડીક વાતોને યાદ કરી લઈએ। ભૂમિતિને અંગ્રેજીમાં જીઓમેટ્રી માં બે શબ્દો જીઓ નો અર્થ પૃથ્વી અને મેટ્રીન નો અર્થ માપ થાય છે। થેલ્સ ને ભૂમિતિનો પ્રણેતા કહેવાય। પાયથાગોરસ એ થેલ્સનો વિદ્યાર્થી હતો। ભારતના કેટલાક ગણિતશાસ્ત્રીઓ આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય વિશે આપણે કાલે વાત કરી હતી। છેલ્લે આપણે યુક્લિડની 5 પૂર્વધારણાઓ સમજ્યા હતા। એમાં બે ત્રણ વાતોને આપણે યાદ કરવી છે કે એક બિંદુમાંથી અને બીજા બિંદુમાંથી પસાર થતી એક રેખા દોરી શકાય। એનો અર્થ એવો થાય કે બે બિંદુ આપેલા હોય તો એમાંથી એક જ રેખા પસાર થાય। બે બિંદુ આપેલા હોય તો એમાંથી એક જ રેખા પસાર થાય। આમ આપણે કાલે વાત કરી હતી બે બિંદુઓ છે, બે બિંદુમાંથી એક અને માત્ર એક રેખા પસાર થાય છે। પણ આપણે એનું અર્થઘટન એવું નથી કરવાનું કે રેખા ઉપર બે જ બિંદુ હોય। આ રેખા છે તો રેખા ઉપર બે જ બિંદુ હોય એવું અર્થઘટન નથી કરવાનું। રેખા ઉપર અસંખ્ય બિંદુઓ છે, રેખા ઉપર તો અસંખ્ય બિંદુઓ છે, પણ રેખા પસાર થવા માટે ઓછામાં ઓછા બે બિંદુઓ જોઈએ। આ વાતને બરાબર યાદ રાખવાની છે। બીજી વાત આપણે એવી શીખ્યા હતા કે યુક્લિડ રેખાખંડને શાંત રેખા કહેતા અને શાંત રેખાને બંને બાજુ અનંત સુધી લંબાવી શકાય। આવી બે વાતોને આપણે ખાસ યાદ રાખવી પડે। જોઈએ આપણે આગળ સ્વાધ્યાય 5.1 વિધાનો સાચા છે કે ખોટા એ શીખવું છે આપણે। એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય। હવે માન લો કે આપણી પાસે એક બિંદુ આપ્યું છે, આપણને શું કહે છે કે એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય। તો એક આ બિંદુ છે, એમાંથી કેટલી રેખાઓ દોરી શકાય? જો આપણે એક રેખા દોરીએ, અહીંયા પણ એક રેખા દોરી શકાય, આ બિંદુમાંથી પસાર થતી આમ પણ રેખા દોરી શકાય। એક બિંદુમાંથી એક રેખા દોરી શકાય વિધાન ખોટું થયું। એક બિંદુમાંથી તો આપણે અસંખ્ય રેખાઓ દોરી શકીએ। એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ દોરી શકીએ આપણે। એટલે એક રેખા દોરી શકાય એ વિધાન ખોટું છે, મતલબ વિધાન અસત્ય છે। બીજું, બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય। બે ભિન્ન બિંદુઓ છે, કાલે આપણે શીખ્યા હતા કે બે ભિન્ન બિંદુમાંથી તો એક અને માત્ર એક જ રેખા દોરી શકાય। બે ભિન્ન બિંદુમાંથી એક જ રેખા પસાર થાય। આ તો બે ભિન્ન બિંદુમાંથી અસંખ્ય રેખાઓ કહે છે, એટલે આ વિધાન પણ ખોટું છે। આપણે આને યાદ રાખશું કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ દોરી શકાય અને બે ભિન્ન બિંદુમાંથી એક જ રેખા દોરી શકાય। યાદ રાખવા માટે થોડુંક આપણે બે ત્રણ વાર એને તૈયાર કરી લઈશું આકૃતિ સાથે, એટલે સમજ આવી જશે। એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય। વિધાન સાચું છે, કારણ કે યુક્લિડ રેખાખંડને શાંત રેખા કહેતો અને શાંત રેખાને બંને બાજુ અનંત સુધી લંબાવી શકાય, એટલે વિધાન સત્ય છે। ગઈકાલે ગયા વિડિયોમાં આપણે જે પૂર્વધારણાઓ શીખ્યા હતા આપણે એના આધારે ત્રીજું, જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ સમાન હોય છે। આના માટે આપણે થોડુંક સમજી લઈએ છીએ। આપણી પાસે બે વર્તુળ છે, બરાબર? આ વાતને યાદ રાખશો તો વર્તુળનો ખ્યાલ તો આપણને છે જ। આ એનું કેન્દ્ર છે, આ વર્તુળનો પરિઘ છે અને આપણે કહીશું વર્તુળનો પરિઘ।
આ એનું કેન્દ્ર છે. હવે પરિઘને આપણે એની વર્તુળની પરિમિતિ પણ કહી શકીએ. આપણે મોડેલમાં જોઈએ તો આપણે એક વર્તુળનો ઉપયોગ કરીએ તો આ વર્તુળનું કેન્દ્ર છે વચ્ચે. આ બોર્ડર જે દેખાય છે એ એનો પરિઘ છે. આ એનો પરિઘ છે. હવે આપણે પ્રશ્ન ત્રિજ્યામાં જોવો છે તો ત્રિજ્યાની પહેલા આપણે સમજ મેળવી લઈએ. ત્રિજ્યા કહેવાય કોને એટલે આનો જવાબ મળી જશે. તો આ વર્તુળનું કેન્દ્ર, વર્તુળના કેન્દ્રથી આ પરિઘના કોઈ પણ બિંદુ સુધીનું અંતર, વર્તુળનું કેન્દ્ર, વર્તુળના કેન્દ્રથી આ પરિઘના કોઈ પણ બિંદુ સુધી, તમે અહીંયા બિંદુ લો અને અહીંથી આમ લીટી દોરો તો એ ત્રિજ્યા થઈ. અહીંયા બિંદુ લઈએ આપણે, એક બિંદુ વર્તુળનું કેન્દ્ર માનવાનું અને બીજું બિંદુ પરિઘ ઉપર ગમે ત્યાં લેવાનું. માન લો કે અહીંયા આપણે પરિઘ ઉપર બિંદુ લીધું તો કેન્દ્ર અને પરિઘ સુધીના બિંદુ વચ્ચેનું આ અંતર એને ત્રિજ્યા કહીશું. એમ આમાં પણ આ કેન્દ્ર અને આ પરિઘ છે, પરિઘ પરનું આ બિંદુ છે સુધીનું આ અંતર એને આપણે ત્રિજ્યા કહીએ. હવે આપણે પ્રશ્નને ફરીથી સમજી લઈએ. આ છે વર્તુળનું કેન્દ્ર, આ બોર્ડર જે દેખાય છે જે વર્તુળનો પરિઘ, કેન્દ્ર અને આ પરિઘ પરના બિંદુ વચ્ચેનું આ અંતર, આ જે તમને આડી લીટી દેખાય છે એ ત્રિજ્યા છે. શું કહે છે? જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ સમાન છે. હવે બે વર્તુળ સમાન ક્યારે કહેવાય? જુઓ અહીંયા આપણે બે મોડેલ લીધેલા છે. બંનેના કેન્દ્ર અને પરિઘ બંધ બેસતા આવી જાય છે. જુઓ બંનેના કેન્દ્ર અને પરિઘ એકબીજા પર બંધ બેસતા આવી જાય છે. એનો મતલબ એવો થયો કે આ વર્તુળની જેટલી ત્રિજ્યા છે એટલી જ આ વર્તુળની ત્રિજ્યા છે. એટલે બંને વર્તુળોની ત્રિજ્યા સરખી થશે. કેમ સરખી થશે? તો કેન્દ્ર અને આ બંને વર્તુળોના કેન્દ્ર અને પરિઘ બંધ બેસતા છે એટલે એમની ત્રિજ્યાઓ પણ કેવી હોય? સમાન જ હોય. એટલે આ વિધાન સાચું છે, આ વિધાન સત્ય છે. આગળ નીચેની આકૃતિમાં AB બરાબર PQ, અહીંયા રેખાખંડ AB આપ્યો છે, રેખાખંડ PQ આપ્યો છે અને રેખાખંડ XY આપ્યો છે. AB અને PQ સરખા છે, AB અને PQ સરખા છે, PQ અને XY સરખા છે, આ PQ અને XY સરખા છે. તો AB અને XY સરખા થાય, AB બરાબર XY થાય, આવો પ્રશ્ન છે. હવે તમે જુઓ અહીંયા શું કહેવા માંગ્યું છે કે AB અને XY, AB નું માપ XY જેટલું છે અને PQ નું માપ પણ XY જેટલું છે. એટલે AB અને XY એ PQ ને સમાન છે. AB બરાબર PQ અને PQ બરાબર XY. એટલે AB અને XY એ આ PQ ને સમાન છે. જો આ બેના માપ આને સમાન હોય તો આ બે પણ સરખા જ થાય. એક નાનકડું ઉદાહરણ તમને કહું. ત્રણ મિત્રો છે, A, B અને C. A ની ઉંમર B ના જેટલી છે, B ની ઉંમર C ના જેટલી છે, તો આ બેની ઉંમર પણ કેવી થશે? સરખી થશે. માન લો કે આની ઉંમર 10 વર્ષ છે, આ બે સરખા છે, તો આની 10 તો આની ઉંમર પણ 10. હવે આ બે સરખા છે તો આની 10 છે તો આની પણ 10 હોય. તો જો આ બેની ઉંમર 10 થઈ ગઈ. યાદ રાખવા માટે આ વિધાન પણ સત્ય છે. વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લઈશું, નોટમાં વ્યવસ્થિત લખી અને એને તૈયાર કરી લઈશું. વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો. એમાં પહેલું છે સમાંતર રેખાઓ. સમાંતર રેખાની આપણે વ્યાખ્યા આપવાની છે. જોઈએ અહીંયા આપણી પાસે વ્હાઇટ બોર્ડ છે, એ સમતલ છે. દિવાલ એ પણ એક સમતલનો ભાગ છે. પુસ્તકની બહારની સપાટી દેખાય છે એ પણ સમતલ છે. આપણે સમાંતર રેખાઓની વ્યાખ્યા આપી છે. એક જ સમતલમાં આવેલી બે રેખાઓ. આ એક સમતલ છે બોર્ડ, એમાં આપણને કુલ 4 ધાર દેખાય છે, એટલે 4 રેખાઓ છે. એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં. તમે કલ્પના કરો, એક આ રેખા અને આ રેખા બે છેદે છે. આ બે અહીંયા છેદે છે. એ જ પ્રમાણે
આ પુસ્તકની વાત કરીએ તો આ એક સમતલ છે, આ રેખા અને આ રેખા એ અહીંયા છેદે છે, પણ આપણે એવું કહી શકીએ આ બે સામસામેની રેખાઓ નહીં છેદે, આ સામસામેની રેખાઓ છેદતી નથી, એ જ પ્રમાણે આ સામસામેની રેખાઓ પણ નહીં છેદે. તો એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં તો એ રેખાઓને આપણે કહીશું સમાંતર રેખાઓ. તો આને સમાંતર રેખા નીચેની થશે, આને સમાંતર રેખા આ થશે. તમે જાતે પુસ્તક લો, પુસ્તક તમારા હાથમાં પકડો, પુસ્તકની 4 ધાર છે, પાસેની ધાર છે ને એ છેદશે, તમે જોજો સામસામેની ધાર નહીં છેદે, એને ગમે એટલી આગળ આમ લંબાવીએ તો નહીં છેદે. તો એક જ સમતલમાં આવેલી બે રેખાઓ જો પરસ્પર છેદે નહીં તો એ રેખાઓને આપણે સમાંતર રેખા કહીશું. રેલવેના પાટાનું ઉદાહરણ આપણે લઈ શકીએ. રેલવેના પાટા નહીં છેદે, તમારા ઘરની દીવાલ હોય એની ઉપરની ધાર અને નીચેની ધાર એ પણ નહીં છેદે. એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં તો એ બે રેખાઓ સમાંતર રેખાઓ છે. અને સમાંતર રેખા માટે આપણે આમ બે ઊભી લીટીની સંજ્ઞા બતાવીશું. દાખલા તરીકે આપણે એમ કેવું હોય કે L અને M સમાંતર છે, L અને M સમાંતર રેખાઓ છે, તો આને સંકેતમાં આપણે આમ બતાવીશું L સમાંતર M, L સમાંતર M, બે ઊભી લીટીની સંજ્ઞા વડે આપણે દર્શાવીશું. બીજું લંબ રેખાઓ. એ લંબ રેખા કોને કહેવાય? જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છે, બે રેખાઓ છેદે, માન લો કે આ બે રેખાઓ આમ છેદે છે તો અહીંયા જ્યાં છેદે છે ત્યાં કાટખૂણો નથી બનતો, પણ રેખાઓ છેદે કાટખૂણો બનવો જોઈએ. દાખલા તરીકે આમ છે, એક રેખા આપણે આમ દોરી, બીજી રેખા આમ દોરી, તો જુઓ આ રેખા L, આ આડી રેખા M, રેખા L અને રેખા M જ્યાં છેદે છે ત્યાં કાટખૂણો બને છે. તો જો બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તો એ બે રેખાઓ લંબ છે. હવે લંબને સંજ્ઞામાં લખવું હોય, L અને M આ બે રેખાઓ એકબીજીને લંબ છે, તો આપણે આમ સંકેતમાં લખશું L લંબ M. આપણે લંબ માટે આ સંજ્ઞા વાપરીશું. તમે આ સંજ્ઞાઓ જાણો છો, યાદ કરી લીધી. રેખાખંડ. હવે ધોરણ 7 અને 8 માં આપણે રેખાખંડ વિશેની સમજ મેળવી ચૂકેલા છીએ. આપણે આટલા ભાગને રેખાખંડ કહીએ, આટલો. પણ ખબર છે કે રેખાખંડ એ તો રેખાનો જ ભાગ છે, રેખાખંડ એ તો રેખાનો ભાગ છે. આ આખી એક રેખા છે. રેખાના એવા ભાગને રેખાખંડ કહે છે જેને બે અંત્ય બિંદુઓ છે. મતલબ આપણે આટલા ભાગને જ જોવાનું છે. અહીંયા જે તમને ઘાટો ભાગ દેખાય છે, આટલો ભાગ રેખાખંડ છે. રેખાખંડ એ રેખાનો જ ભાગ છે. રેખાનો એવો ભાગ જેને બે અંત્ય બિંદુઓ છે, A અને B, એ આ રેખા AB ના અંત્ય બિંદુઓ છે, એટલે આટલો જ રેખાખંડ છે. તો રેખાના એવા ભાગને રેખાખંડ કહે છે જેને બે અંત્ય બિંદુઓ હોય, એટલે આટલો જે રંગીન ઘાટો ભાગ દેખાય છે એ રેખાખંડ છે. વર્તુળની ત્રિજ્યા, હમણાં જ આપણે વર્તુળની ત્રિજ્યા વિશે વાત કરેલી છે. તો વર્તુળની ત્રિજ્યા, તો આ એક વર્તુળ દોરીએ આપણે. એક આ વર્તુળ છે, આ એનું કેન્દ્ર છે, આ પરિઘ છે. પરિઘને પરિમિતિ પણ કહેવાય. આ પરિઘ છે. હમણાં આપણે સમજ્યા હતા વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરના કોઈ પણ બિંદુ સુધીનું અંતર. તો અહીંથી આપણે આ કેન્દ્રથી આ પરિઘ સુધી જઈએ, કેન્દ્રથી વર્તુળના આ પરિઘ પર કોઈ પણ જગ્યાએ બિંદુ લઈ શકાય. આપણે અહીંયા બિંદુ લખ્યું, તો કેન્દ્ર અને આ વર્તુળના પરિઘ પરનું બિંદુ સુધીનું જે આ અંતર છે, અથવા આને આના સાથે જોડતો જે રેખાખંડ છે, એને આપણે વર્તુળની ત્રિજ્યા કહીશું. ફરીથી વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના પરિઘ પરના બિંદુ P ને જોડતો રેખાખંડ,
હવે એવું નથી કે આમ જ દોરી શકાય, આ એ ત્રિજ્યા છે, આ પણ એની ત્રિજ્યા છે. કેન્દ્ર અને પરિઘ પરનું કોઈ પણ બિંદુ એને જોડતો રેખાખંડ. આપણે હમણાં અહીંયા એની સમજ મેળવેલી છે. જો આ કેન્દ્ર, આ પરિઘ છે, પરિઘ પરનું આ બિંદુ છે. કેન્દ્ર અને પરિઘ પરના બિંદુને જોડતો આ રેખાખંડ એટલે ત્રિજ્યા. અહીંયા આમ પણ બતાવી શકાય, આ પણ એની ત્રિજ્યા છે, આ પણ એની ત્રિજ્યા છે. સમજાય છે ને? આગળ વાત, ચોરસ. આપણે ચોરસ અને લંબચોરસ વિશે સારી રીતે જાણીએ છીએ, પણ એની જ્યારે વ્યાખ્યા લખવી હોય ત્યારે આપણને એમાં મુશ્કેલી સર્જાય છે. ચોરસ, ચારે ચાર બાજુઓ સરખી, આ એક મેં ચોરસ દોર્યો, એની આ ચાર બાજુઓ છે. એક AB બાજુ, બીજી BC, ત્રીજી CD અને ચોથી AD. એની આ ચાર બાજુઓ છે. ચાર બાજુના માપ સરખા હોય. માપ સરખા એટલે ચારે બાજુઓ એકરૂપ હોય. AB નું જેટલું માપ છે એટલું જ BC નું છે, એટલું જ CD નું છે, એટલું જ AD નું છે. એટલે ચારે ચાર બાજુઓ એકરૂપ હોવી જોઈએ. આ એક પહેલી શરત. અને ચારે ચાર ખૂણા સરખા હોવા જોઈએ. જો એને ચારે ચાર ખૂણા કાટખૂણા દોરે, જે ખૂણાનું માપ 90 હોય એને કાટખૂણો કહેવાય. તો જો બધા જ ખૂણા કાટખૂણા છે, મતલબ ચારે ખૂણા એકરૂપ છે. તો અહીંયા શું થયું? જે ચતુષ્કોણની ચારે બાજુ એકરૂપ હોય અને ચારે ખૂણા એકરૂપ હોય, જેની ચારે બાજુ એકરૂપ હોય તથા ચારે ખૂણા એકરૂપ હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહેવાય. ચોરસની શરતમાં ખાસ ચોરસ અને લંબચોરસમાં આપણે મિસ્ટેક કરીએ છીએ. ચારે ચાર બાજુના માપ સરખા હોય અને ચારે ચાર ખૂણા સરખા હોય. લંબચોરસમાં શું હોય? સામસામી બાજુઓ સરખી હોય. લંબચોરસમાં ચારે બાજુઓ સરખી હોતી નથી, પણ ચોરસમાં એની ચારે બાજુ એકરૂપ એટલે એના માપ સરખા અને બધા ખૂણા કાટખૂણા મતલબ બધા ખૂણા એકરૂપ હોય એવા ચતુષ્કોણને આપણે ચોરસ કહીએ છીએ. બાકી તો કાટખૂણો, જે ખૂણાનું માપ 90 હોય એને કાટખૂણો કહેવાય. પછી વર્તુળનો પરિઘ આપણે સમજ્યા તો વર્તુળના પરિઘને પરિમિતિ પણ કહેવાય. એ પણ આપણે અગાઉ 2-3 વાર ચર્ચા કરેલી છે. વિદ્યાર્થી મિત્રો અને સ્ક્રીનશોટ લઈ અને વ્યવસ્થિત નોટમાં લખી અને એને તૈયાર કરી લઈશું. નવા વિડીયોમાં આપણે પછી મળશું.